અત્યારે બધા પોતાના બાળકોને હેલ્ધી ખવડાવવાનું ઈચ્છે છે અને એમાં પણ બેસ્ટ છે રાગી. તો આજે આપણે બનાવી લીધી છે રાગીમાંથી કેક, જે હેલ્ધી તો છે જ પણ એનો ટેસ્ટ પણ અલગ જ છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર અહીંયા મેં અડધી વાટકી જેટલું હૂંફાળું દૂધ લીધું છે. જે વાટકી લીધી છે એ જ વાટકીના માપથી આપણે બધું મેજરમેન્ટ લઈ લેવાનું છે. હવે હૂંફાળા દૂધની અંદર અહીંયા મેં અડધી ચમચી માપીને અડધી જ ચમચી જેટલો મેં વિનેગર લીધો છે. જેટલી ક્વોન્ટિટી દૂધની હોય ને એના હિસાબે તમે વિનેગર એડ કરજો, નહીંતર શું થશે કે વધારે પડતું દૂધ છે ને એ એકદમ ફાટી જશે. અને આ દૂધને આપણે ફાડવાનું નથી, થોડું કરડી એટલે કે સહેજ દહીં જેવું બને ને બસ એ રીતે બનાવવાનું છે. તો એને આપણે 1 થી 2 વાર ફેરવી એટલે કે મિક્સ કરી એને આપણે એક બાજુ મૂકી દેવાનું છે. હવે અહીંયા ત્યાં સુધીમાં જે કેક ટીનની અંદર તમારે કેક બનાવી છે એ કેક ટીન લઈ લેવાનું છે. એમાં એડ કરી દઈશું થોડું તેલ, જેથી આપણે એને સરસ રીતે ટીનને ગ્રીસ કરી શકીએ. તો આ રીતના મેં અહીંયા ટીન છે એને પહેલાં તો તેલ વડે ગ્રીસ કરી લીધું છે. જો તમે ઘી એડ કરવું હોય કે ઘીથી ગ્રીસ કરવું હોય તો તમે ઘીથી પણ કરી શકો છો. હવે ટીનની અંદર આપણે એડ કરી દીધું છે બટર પેપર, જેથી કેક છે ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય. હવે ટીનને આપણે મૂકી દીધું છે એક બાજુ, અને અહીંયા આપણું દૂધ છે એ થોડું કરડી થઈ ગયું છે, એટલે કે થોડું છે એ ફાટી ગયું છે, વધારે નથી ફાટ્યું. અને હા, અહીંયા તમે દૂધની જગ્યાએ દહીં પણ લઈ શકો છો, પરંતુ મેં અહીંયા દૂધ લીધું છે જેથી એમાં દહીંનો થોડો ટેસ્ટ ન આવે. હવે આ જે કરડી દૂધ છે એની અંદર મેં અહીંયા અડધી વાટકી જેટલો ગોળનો પાવડર અને 1 ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કર્યું છે. અને જ્યાં સુધી ગોળ છે એ સારી રીતે આપણો ઓગળી ન જાય ત્યાં સુધી એને મિક્સ કરીશું. અહીંયા મેં ગોળનો પાવડર લીધો છે, પણ જો તમારી પાસે સિમ્પલ જે સાદો ગોળ આવે છે એ હોય એને તમે છોલી અને પછી એટલે કે છીણી અને પછી એડ કરી અને જ્યાં સુધી ન ઓગળે ગોળ ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. તો કોઈ પણ તમે ગોળ લઈ શકો છો, પાવડર પણ લઈ શકો છો અને સિમ્પલ જે ગોળ આવે છે એ પણ લઈ શકો છો. હવે અહીંયા અમે એની અંદર એડ કરી લીધું છે 3 ચમચી જેટલું રિફાઇન્ડ ઓઇલ, જેમાં સુગંધ ન આવતી હોય એ તેલ લઈ લીધું છે અને એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આ જે તેલવાળું મિક્સચર છે એને એક બાજુ મૂકી દઈશું અને કેક આપણે આજે કુકરમાં બનાવવાના છીએ તો કુકરને આપણે પ્રીહીટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં કુકરની અંદર મીઠું એડ કરી દીધું છે, ગેસની ફ્લેમને હાઈ કરી લીધી છે. ત્યારબાદ આપણે જે ઢાંકણાની રિંગ આવે છે એ કાઢી લેવાની છે અને ઉપરથી મેં અહીંયા સીટી પણ કાઢી લીધી છે. તો હવે એને આપણે ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર એને પ્રીહીટ કરી લેવાની છે. જ્યાં સુધી કુકર પ્રીહીટ થાય છે ત્યાં સુધી આપણે ગોળવાળા મિશ્રણની અંદર એડ કરી દેવાની છે 1 વાટકી જેટલી રાગી, 2 ચમચી જેટલો કોકો પાવડર, 1 ચમચી અહીંયા મેં બેકિંગ પાવડર એડ કરી દીધો છે જેથી કેક છે એકદમ સરસ રીતે ફૂલાય, અને અડધી ચમચી એડ કરી દીધો છે બેકિંગ સોડા. આપણે જે સિમ્પલ બેકિંગ સોડા આવે છે ને એ જ લીધો છે. હવે આ બધું છે એને વિસ્કરની મદદથી સારી રીતે પહેલાં તો મિક્સ કરવાનું છે. મિક્સ કરતાં તમે જોઈ શકો છો કે આ રીતના થોડું હજી ઘટ આપણું કેકનું બેટર રેડી થયું છે. તો એમાં મેં એડ કરી દીધું છે 3 થી 4 ચમચી જેટલું દૂધ. અહીંયા મેં દૂધ છે એકદમ ઠંડુ નથી લીધું, તો આપણે જે નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ હોય ને એ એડ કરવાનું છે. અને એડ કરી સારી રીતે મિક્સ કર્યા બાદ આપણું કેકનું બેટર એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે. અને હા, તમે એકલા રાગીના બદલે તમે અડધી રાગી અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો, જેથી ટેસ્ટ છે એ થોડો બેલેન્સ થઈ જાય. કોઈને રાગી ન ભાવતી હોય તો એ થોડો ઘઉંનો લોટ પણ એડ કરી શકે છે, તો પણ હેલ્ધી જ આપણી કેક બનવાની છે. હવે જો આ રીતે કટ અને ફોલ્ડની મદદથી આ રીતે મિક્સ કરવાનું છે. પણ હા, એ વાતનું ખાસ ધ્યાન કે ઓવર મિક્સ ન થવું જોઈએ. તો આપણું કેકનું બેટર રેડી થઈ ગયું છે. હવે જે આપણું ટીન હતું ગ્રીસ કરેલું એની અંદર આ બધું જે કેકનું બેટર છે એ એડ કરી દેવાનું છે. તો લુકમાં લાગે છે ને કોઈને ખબર ન પડે કે આ રાગીની કેક છે, પણ રિયલીમાં ટેસ્ટથી ખબર પડી જ જાય. તો હવે આ સ્પેચ્યુલાની મદદથી આપણે કેકના બેટરની અંદર આ રીતે મિક્સ કરીશું ને એટલે એમાં જે વધારાના એર હશે ને એ નીકળી જશે અને ફરીથી એને થોડીવાર માટે ટેપ કરીશું. ઉપરથી અખરોટના ટુકડા એડ કરી દેવાના છે. તો આપણી કેક છે એ બેક થવા માટે એકદમ રેડી થઈ ગઈ છે. તો કુકરનું ઢાંકણ ખોલી દઈશું, કુકરની અંદર એડ કરીશું આપણે સ્ટેન્ડ અને ઉપર રાખી દઈશું કેકનું ટીન. તો હવે આને આપણે ઢાંકણ ઢાંકી 30 મિનિટ માટે એટલે કે અડધો કલાક માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર બેક કરી લેવાની છે. તો અડધો કલાક બાદ આપણે ચેક કરી લઈએ તો કેક છે એ પરફેક્ટલી રેડી થઈ ગઈ છે. હવે ટૂથપીક કે ચાકુ નાખી આપણે ચેક કરીશું. તો જો ટૂથપીક કે ચાકુ એકદમ ક્લીન નીકળે એટલે કેક પરફેક્ટલી બેક થઈ ગઈ છે. એને આપણે કાઢી લેવાની છે અને એક બાજુ એને રાખી
એકદમ પહેલાં તો ઠંડી થવા દેવાની છે કેક, જેથી એકદમ ઇઝીલી કટ થાય ને ત્યારે એકદમ સરસ રીતે કટ થઈ જાય. તો 10 મિનિટ બાદ આપણો કેક છે એ ઠંડુ થઈ ગયું છે. ચાકુની મદદથી આપણે એને સૌથી પહેલાં તો ડીમોલ્ડ કરી લેવાનું છે. તો બટર પેપર જ્યારે રાખીએ ત્યારે ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય છે, પણ જે આપણે સાઈડ છે એ તો ડીમોલ્ડ કરવી પડે ને, એટલા માટે પહેલાં આપણે સાઈડમાંથી ડીમોલ્ડ કરીશું. ત્યારબાદ આ રીતે કોઈ પણ પ્લેટની અંદર આપણે આ જે ટીન છે એને ઊંધું કરી પછી આ રીતે 2-3 વાર ટેપ કરીએ ને એટલે ઇઝીલી આપણી કેક છે એ ડીમોલ્ડ થઈ જશે. તો રેડી છે રાગી કેક, જે એકદમ સોફ્ટ, સ્પોન્જી અને સાથે સાથે હેલ્ધી પણ છે. મને થોડો ટેસ્ટ પર્સનલી ઓછો ગમ્યો, કારણ કે મને છે ને ચટાકાવાળું અને એકદમ મીઠું ખાવાની ખૂબ શોખીન છું, એટલા માટે મને ગળ્યું વધારે ભાવે અને એમાં પણ થોડો રાગીનો ટેસ્ટ મને ઓછો ભાવ્યો. પણ હા, જો તમે હેલ્ધી ખાઓ અને તમારા બાળકોને હેલ્ધી ખવડાવવા માંગતા હોય ને તો જરૂરથી ટ્રાય કરો. કોઈને રાગી ભાવતું પણ હોય છે, મને પર્સનલીમાં થોડું ઓછું ભાવ્યું, તો મેં તો ટેસ્ટ કર્યું અને બનાવી પણ લીધું. તો તમે પણ ટ્રાય કરો અને પછી મને જણાવો કે કેવી લાગી તમને આજની આ રાગી કેકની રેસીપી અને તમને કેટલી યુઝફુલ લાગી.